ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાજકોટમાં યોજાયેલા આર્મી ભરતી મેળામાં ખોટા દસ્તાવેજો રજૂ કરનારા 20 ઉમેદવારોની ધરપકડ કરાઈ છે। ફેબ્રુઆરી મહિનામાં જ્યારે રાજકોટમાં ભરતી મેળો થયો ત્યારે ગુજરાત બહારના 20 ઉમેદવારોએ ખોટા દસ્તાવેજો બનાવી ગુજરાતના હોવાનું જણાવ્યું હતું, પરંતુ વધુ તપાસમાં તમામની પોલ ખુલી ગઈ છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ યુવકો હરિયાણાના રહેવાસી છે અને કચ્છના એક દલાલના મારફતે ગુજરાતના વતની હોવાના નકલી દસ્તાવેજો બનાવ્યા હતા। આરોપીઓની પૂછપરછમાં સોનુ ગોસ્વામી, પવન ગોસ્વામી, દિલીપ જાડેજા અને સતીશ હુંડાના નામો ખુલ્યા છે। હાલ પોલીસે તમામની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ શહેરમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે આર્મીની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જેમાં બોગસ ડોમિસાઇલ સર્ટી તથા વગેરે રજૂ કરવા બાબતમાં આર્મી જામનગરના કર્નલ શ્રી રોહિત કુમાર પંત સાહેબે ફરિયાદ આપેલી, જે અનુસંધાને મૂળ હરિયાણાના અને ગુજરાતના રહેવાસી ન હોય એવા કુલ 20 ઉમેદવારોની ધરપકડ કરવામાં આવેલી છે, જેમણે પોતે ભરતીમાં પ્રક્રિયામાં ભાગ લેવા માટે પોતાના ગુજરાતના વતની છે એવા ખોટા દસ્તાવેજો રજૂ કરેલા।